તો હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું મારા તોડી નાખું ચેનલમાં. તો મિત્રો, આજે પાણીના વચ્ચે વચ્ચ કેમ્પિંગ કરવાનો છે. તો તમે જોઈ શકો છો, અમે સામાન કોઈ રાખી દીધો છે અને યાત્રાને ચૂલો સળગાવવા માટેની વ્યવસ્થા કરવી પડશે. એટલે હાલમાં જયરાજસિંહ લાવી જ રહ્યા છે, તમે જોઈ શકો છો પેલી બાજુ. અને આજે ફૂલ એન્જોય કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. અને મિત્રો, પાણીના વચ્ચે વચ્ચે આવ્યા છે, તમે જોઈ શકો છો આ બોટને. બેન તો પલળી ગયો છે, હવે એને કાઢી દઈએ. પાણી બીજું પી લીધું છે, અહીંયા જ હવે કેમ્પિંગ કરવાની છે. તો પહેલાં તો ચૂલાની વ્યવસ્થા કરવી પડશે. તો ચકથી પથ્થર ગોતીને લાવું અને ચૂલાની વ્યવસ્થા પહેલી કરવી પડશે. તો મિત્રો, મળી જશે પથ્થર, તો ચૂલાની પણ વ્યવસ્થા કરી દીધી છે અને યાત્રા પણ લઈ દીધા છે. હવે પહેલાં તો મેગી બનાવશું અને પછી એન્જોય કરીએ પાણીમાં. તમે જોઈ શકો છો પૂરે પૂરે પાણી જ છે, પાણીની વચ્ચે વચ્ચ જ છે અમે. આ બાજુ વધારે થોડું ચાલી ગયું છે પાણી અને આ બાજુ થોડું ઓછું છે. એટલે આ બાજુ તો જવાની કોશિશ નહીં કરી કે રાહત તણાઈ સીધા આગળ. તો મિત્રો, અમારે મેગી બનવાનું ચાલુ છે. પાણીના વચ્ચે જો વધારે આવી ને તો કેમ્પિંગ નીકળી જવાનું. તો મિત્રો, ચાંદની મેગી તો બને રહી છે, કારણ કે મેન તો બળતણની તકલીફ છે. અહીંયા બધું પાણી છે, કારણ કે પાણીના વચ્ચે વચ્ચ દેતવા હળગાવો બહુ અઘરું છે. તો આ તો અમે હળગાયો છે જેમ તેમ કરીને. તો હવે મેગી બની દેવાશી છે. તો ફાઇનલી મિત્રો, મેગી બની જશે અને હવે પાણીમાં જઈને ખાવાની છે. મેગી તૈયાર થઈ ગઈ છે, તો ખાઈ લઈએ.
मिलता है।